નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ નંબર 3 પરમાણુઓ અને અણુઓ. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે પરમાણુઓ તથા અણુઓ. હવે ચેપ્ટરના નામ ઉપરથી જ આપણને લોકોને આઈડિયા આવી ગયો છે કે પાઠમાં આપણે શું ભણવાનું છે. અર્થાત કે કોઈ દ્રવ્યના નાનામાં નાના ભાગ વિશે ભણવાનું છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ, એના વિશે ચર્ચા કરવાની છે પ્રસ્તુત ચેપ્ટરની અંદર. જોઈએ તો પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વવિજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. અર્થાત કે આપણે જે વૈજ્ઞાનિકો જે છે તથા ગ્રીકના જે તત્વવિજ્ઞાનીઓ બધા જે છે એ બધા જ લોકો હંમેશા દ્રવ્યનું કોઈ અજ્ઞાત સ્વરૂપ, હવે દ્રવ્ય એટલે શું આપણને આઈડિયા છે કે એવો કોઈ પદાર્થ જે કોઈ પ્રકારની જગ્યા રોકે છે, જેનું ચોક્કસ પ્રકારનું કોઈ કદ છે, કોઈ પ્રકારનું દળ ધરાવે છે, એને આપણે દ્રવ્ય કહેલું. એના વિશે ચેપ્ટર નંબર 1 અને 2 માં ચર્ચા કરી કે આપણે. એટલે ઈસવીસન 500 પહેલા ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. અર્થાત કે ઈસવીસન 500 પહેલાંના સમયમાં દ્રવ્યનું વિભાજન થઈ શકે કે નહીં એના વિશે એક પ્રકારનો વિચાર કરવામાં આવ્યો. જે ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી કે જો કોઈ દ્રવ્યનું વિભાજન કરતા જઈએ, વિભાજન 1ના 2 ટુકડા, 2ના 4, 4ના 8, 8ના 16, એમ કન્ટિન્યુઅસલી દ્રવ્યનું વિભાજન કરતા જ જઈએ તો એક સમય એવો આવશે કે સૌથી નાનામાં નાનો કણ હશે કે જેનું વિભાજન શક્ય હશે નહીં. તો એને શું કહેવું? તો એને પરમાણુ એવું નામ આપવામાં આવ્યું. ફરીવાર જોઈએ શું કહેવામાં આવ્યું કે દ્રવ્યનો જે દ્રવ્ય છે તો દ્રવ્યનું આપણે વિભાજન કરતા જઈએ, દ્રવ્યનું કન્ટિન્યુઅસલી વિભાજન કરતા જ જઈશું. એક સમય એવો આવશે કે દ્રવ્યના ટુકડાનું વિભાજન શક્ય હશે નહીં. તો એ નાનામાં નાનો જે ભાગ જે છે, નાનામાં નાનો જે કણ છે એનું નામ આપવામાં આવ્યું પરમાણુ. એ ઉપરાંત ભારતના અન્ય એક તત્વજ્ઞાની પકુધા કાત્યાયમે આ સિદ્ધાંતને ફરી ઝીણવટપૂર્વક સમજાવ્યો. એણે એવું કીધું કે આ કણોને સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. શું કીધું? આ કણો એટલે પરમાણુઓ. એ બધા પરમાણુઓ ભેગા મળીને બધા પરમાણુઓ ભેગા થાય છે અને જેના કારણે દ્રવ્ય બનાવે છે. અને દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપણે લોકો ઓળખીએ છીએ. શું? આપણી આસપાસની દરેક વસ્તુ દ્રવ્ય છે. જેમ કે કોઈ દિવાલ, આપણા તમે લોકો જે ભણી રહ્યા છો જે માધ્યમ દ્વારા મોબાઈલ, એક દ્રવ્ય છે, વિજ્ઞાન માટે દ્રવ્ય કહી શકાય. પાણી, હવા, લાઇટ, કોઈ વૃક્ષ, કોઈ બી વસ્તુ જે કોઈ ચોક્કસ પ્રકારનું વજન છે, જગ્યા રોકે છે, કોઈ પ્રકારનો આકાર ધરાવે છે, દ્રવ્ય કહી શકીએ. એણે શું કીધું કે આ બધા દ્રવ્ય જે છે પરમાણુઓના સંયોજનના કારણે બનેલા છે. જેને દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપણે લોકોને માહિતી છે. એ ઉપરાંત એ જ સમયમાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની એવા ડેમોક્રિટસ અને લ્યુસિપસે એવું જણાવ્યું કે જો દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જેનું વિભાજન શક્ય હશે નહીં. ડેમોક્રિટસે આ અવિભાજ્ય કણને પરમાણુ એવું નામ આપ્યું. એટલે શું? જે વસ્તુ ભારતમાં આપણે કીધી એ જ સમયમાં
ગ્રીકની અંદર ત્યાંના જે તત્વવિજ્ઞાનીઓ ડેમોક્રિટ્સ અને લ્યુસિપસ હતા, એમણે પણ એ જ માહિતી આપી કે શું કે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ, પણ એક સમય એવો આવશે કે જેનું વિભાજન શક્ય હશે નહીં. એમણે પણ એનું નામ આપ્યું પરમાણુઓ. આવી બધી પ્રકારની ચર્ચાઓ ઘણી બધી જગ્યાઓ પર થઈ અને પરમાણુનું અસ્તિત્વ નક્કી થઈ ગયું કે પરમાણુ છે. પરમાણુ શું છે એના વિશે માહિતી આપવામાં આવી અને 18મી સદી સુધીમાં આ વિચારોને માન્ય પણ કરવામાં આવ્યા અને પ્રાયોગિક કાર્યો પણ થયા ન હતા. કોઈ પણ પ્રકારના પ્રાયોગિક કાર્યો થયા ન હતા, પરંતુ એને માહિતી રજૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કે 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વ અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે જાણવા આતુર થયા કે કેવી રીતે તત્વો સંયોજાય છે. તે લોકો સંયોજાય અર્થાત તત્વો સંયોજાય ત્યારે શું થાય છે, આ બધી વસ્તુ જાણવા માટે વૈજ્ઞાનિકો આતુરતા, ઈચ્છા ધરાવતા હતા કે આ બધા તત્વો એકબીજા સાથે કઈ રીતે સંયોજાય છે, કઈ રીતે તત્વ બનાવે છે, અને 1 થી 2 તત્વો ભેગા થઈને સંયોજન બનાવે તો કઈ રીતે સંયોજાય છે, એની વચ્ચે પ્રક્રિયાઓ કેવી થાય છે. આ બધી જ પ્રકારની માહિતી મેળવવા માટે તે લોકો આતુર હતા. રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોનિયલ રેવાઇઝર નામના રસાયણશાસ્ત્રીએ પાયો નાખ્યો. શું કીધું કે રસાયણશાસ્ત્રની અંદર રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમો રજૂ કરવામાં આવ્યા. કોણે રજૂ કર્યા તો કે એન્ટોનિયલ લેવોઇઝર નામના રસાયણશાસ્ત્રીએ આ પ્રકારના 2 નિયમો આપ્યા. જે નિયમો ક્યાં હતા? જો નિયમો હતા 2 નિયમો હતા. પહેલો દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ 2 પ્રકારના નિયમો જે છે રજૂ કરવામાં આવ્યા. તો પ્રશ્ન થાય કે નિયમો શું છે? આપણે જાણવાની ઈચ્છા થાય તો નિયમો વિશે ચર્ચા કરીએ. તો શું હતું નિયમો? તો કે લેવાઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરેલા અનેક પ્રકારના પ્રયોગો પછી સંયોગીકરણના 2 નિયમોની રજૂઆતથી પહેલો દળ સંચયનો નિયમ અને સેકન્ડ નિશ્ચિત પ્રમાણનો નિયમ. જે હરેક નિયમ વિશે આપણે ચર્ચા કરીએ. એમાં સૌપ્રથમ ભણીએ આપણે દળ સંચયનો નિયમ. તો આના માટે પ્રવૃત્તિ આપણે સમજાવી છે કે પ્રવૃત્તિ દ્વારા નિયમની સમજૂતી આપણને આપી. કઈ પ્રકારે દળમાં ફેરફાર થતો હશે, કેવો ફેરફાર થતો હશે, તેના વિશે ચર્ચા કરી. પ્રવૃત્તિ જોઈએ તો પ્રવૃત્તિ શું કીધી કે 3 પ્રકાર આપણે સ્ક્રીન પર અવલોકન કરી શકીએ છીએ કે X અને Y પ્રકારના 2 રસાયણના જૂથ બનાવેલા છે. એમાંથી કોઈ એક જ જૂથ પસંદ કરવાનું છે. આપણને 3 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન કેવો છે? કોપર સલ્ફેટ અને સોડિયમ કાર્બોનેટ. બીજો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. અને ત્રીજો લેડ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ. વજન આપણને સ્ક્રીન પર આપણે લોકો અવલોકન કરી શકીએ છીએ. આ પ્રકારના વજનવાળું કોઈ એક જૂથની પસંદગી કરે. આ પ્રવૃત્તિ શું કરવાની કે X અને Y એટલે કે બંને જૂથ છે એ બંનેનું પાણીમાં 5% સાંદ્રતાવાળું 10 ml દ્રાવણ તૈયાર કરવાનું છે. કોઈ પણ જૂથનું, કોઈ એક જ જૂથનું. બરાબર. પ્રવૃત્તિ શું કરશું કે કોનિકલ ફ્લાસ્કમાં વાયુનું થોડુંક દ્રાવણ લેવાનું. જેમ કે આપણે ધારી લઈએ કે આપણે પહેલું જૂથ પસંદ કર્યું કોપર સલ્ફેટ અને સોડિયમ કાર્બોનેટ. તો વાયુમાં કોણ છે? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું થોડું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કની અંદર લીધું. ત્યારબાદ શું કર્યું? એક નાની જ્વલન નળીમાં થોડી માત્રામાં Xનું દ્રાવણ અર્થાત કોપર સલ્ફેટ લીધો. જેમ કે આપણે આકૃતિ ઉપરથી વધારે સમજ પડશે આપણને.
આકૃતિ આપણને આપેલી છે, જોઈ શકીએ કે કોનિકલ ફ્લાસ્કની અંદર કેવું વાય દ્રાવણ લેવાનું. વાય તરીકે આપણે કોને લીધું? સોડિયમ કાર્બોનેટ. અને એક્સની અંદર આપણે દ્રાવણ કોને લીધું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું. હવે જે જ્વલન નળી છે તેની અંદર લીધું એક્સનું દ્રાવણ. પ્રવૃત્તિ શું કરશું કે જ્વલન નળીને કોઈ નાની દોરી વડે બાંધી અને કોનિકલ ફ્લાસ્કમાં લટકાવી દઈશું. પણ કઈ રીતે? તેનું દ્રાવણ ઢોળાય નહીં તે પ્રકારે. ત્યારબાદ કોનિકલ ફ્લાસ્કમાં વાય દ્રાવણ લીધું, સોડિયમ કાર્બોનેટ. બંને દ્રાવણ લઈ લીધા અને આકૃતિમાં જોઈ શકીએ દોરી વડે જ્વલન નળીને બાંધીને લટકાવીને ઉપરથી બુચ પેક કરી દીધો. આકૃતિમાં જોઈ શકીએ કે બંને દ્રાવણ મિશ્ર થતા નથી. મિશ્ર થતા નથી એ પહેલાં આપણે શું કરશું કે આ કોનિકલ ફ્લાસ્ક આખો જ્વલન નળી સાથે એનું વજન કરી લેવાનું છે. કોઈ વજન માપી લીધું, ધારી લઈએ કોઈ પ્રકારનું વજન આપણને મળ્યું. હવે શું કરશું કે કોનિકલ ફ્લાસ્કને થોડો ડાબી કે જમણી બાજુ કોઈ તરફ નમાવશું. નમાવવું અર્થાત તો શું થવાનું કે જ્વલન નળીમાં રહેલું દ્રાવણ ક્યાં દાખલ થશે? ફ્લાસ્કની અંદર. અર્થાત બંને દ્રાવણો મિશ્ર થશે. મિશ્ર થતાં શું થવાનું કે મિશ્ર થતાં બંને દ્રાવણમાં ભેગા થશે અને ભેગા થવાને કારણે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયા થવાની તો એના કારણે શું થવાનું? એક નવો જ કોઈ પદાર્થ આપણને મળશે. તો પ્રશ્ન એવો થાય કે સાહેબ જ્યારે આપણે દ્રાવણનું વજન કર્યું હતું પ્રક્રિયા પહેલાં વજન કર્યું હતું ને ત્યારબાદ પ્રક્રિયા થઈ ગયા બાદ બંને દ્રાવણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. તો રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા બાદ વજન કરીએ તો શું વજનમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય? તો વજન કરવાનું. તો વજન કરતાં આપણે લોકોને માહિતી મળશે કે રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા બાદ પણ તેના વજનમાં કોઈ પ્રકારનું ફેરફાર થતું નથી. અર્થાત આપણે નિયમના નામ પરથી જ કહી શકીએ દળ સંચય, દળ જળવાય છે, દળમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. અર્થાત કહેવામાં આપણને એટલું આવે કે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ બે પદાર્થ લઈ લઈએ એનો રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પહેલાં અને રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા બાદ તેના વજનમાં અર્થાત તેના દળમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આના પરથી દળ સંચયનો નિયમ એવો કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ આપણો દળ સંચયનો નિયમ છે જે આપણે લોકોએ યાદ રાખવો પડશે. ફરીવાર જોઈએ શું નિયમ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. ત્યારબાદ બીજો નિયમ જોઈએ કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નામ પરથી આપણે કહી શકીએ નિશ્ચિત એટલે ચોક્કસ, પ્રમાણ એટલે કોઈ પ્રકારની એનું છે સાઇઝ તો ના કહી શકીએ પણ એનું ફિક્સ કેટલું પ્રમાણમાં જ લેવાનું, આટલા મૂલ્યમાં જ લેવાનું, કોઈ ચોક્કસ પ્રકારનો જથ્થો કહી શકીએ એનો નિયમ છે. અર્થાત કે જથ્થો જે છે એ નિશ્ચિત રહેવાનો, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, એવું કંઈક નિયમ સમજાવવા માગે. જોઈએ આપણે નિયમ શું કહે છે કે સંયોજનો બે કે તેથી વધુ તત્વોના બનેલા છે. આપણને ખબર છે કે સંયોજન અર્થાત એક કરતાં વધારે તત્વોનું મિશ્રણ, બરાબર. તો બે અથવા બે કરતાં વધારે તત્વોના સંયોજન બનેલું હોય છે. તો બની શકે કે સંયોજન બન્યું છે, સંયોજન છે આપણી પાસે કોઈ, તો તેની અંદર કયા તત્વોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં હોય એટલે એ પણ ફિક્સ હોવું જોઈએ ને કે પ્રમાણ કેટલું હોવું જોઈએ તેની અંદર. એટલે એ તત્વનું પ્રમાણ હરેક સંયોજનમાં કેટલા પ્રમાણમાં હોય તેના વિશે આપણે ભણવાનું છે. નિયમ તેનો સમજાવે છે. શું છે કે પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 હોય. અર્થાત પાણી એટલે શું થાય? H2O. આપણને ખબર છે H2O એટલે પાણી થાય. તો
તો તેમાં હાઇડ્રોજનનું પ્રમાણ 1% અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું 8, એટલે 1 કરતાં 8 ગણું જેટલું હાઇડ્રોજનનું જેટલું પ્રમાણ હોય એની કરતાં 8 ગણું પ્રમાણ કોનું હોય? ઓક્સિજનનું પ્રમાણ હોય. ત્યારે આપણને પાણીનો એક અણુ મળે છે. ત્યારે પાણી આપણને મળે છે. અથવા એમ પણ કહી શકીએ 1 ગ્રામ હાઇડ્રોજન લેવાનો અને 8 ગ્રામ શું લેવાનો? ઓક્સિજન. બંનેનું મિશ્ર કરેલ ટોટલ 9 ગ્રામ બન્યું. એ 9 ગ્રામ આપણને શું મળશે? પાણી મળશે આપણને. બરાબર. એટલે પ્રમાણ ફિક્સ હોય છે તેમાં. એટલે આ જેને જે નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય. બીજું ઉદાહરણ લઈએ, એમોનિયા. તો એમોનિયાનું સૂત્ર આપણને ખબર છે. શું છે સૂત્ર એનું? કે NH3, અર્થાત નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું મિશ્રણ. તો તેમાં તેનું પ્રમાણ કેટલું? તો નાઇટ્રોજનનું પ્રમાણ અને હાઇડ્રોજનનું પ્રમાણ અવલોકન કરે 14:3 જેટલું. અર્થાત જો 14 ગ્રામ નાઇટ્રોજન હોય તો સામે 3 ગ્રામ હાઇડ્રોજન હોય છે, અને બંનેનું મિશ્ર બની ટોટલ 17 ગ્રામ જેટલો શું મળે આપણને? એમોનિયા મળે છે. અર્થાત ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે બંનેનું એમોનિયા બને તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું પ્રમાણ 14:3 જેટલું હોય છે. એટલે આવી પ્રકારની પ્રયોગોના આધારે એક નિયમની રજૂઆતથી શું કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. શું કીધું? કે કોઈ પણ રાસાયણિક પદાર્થ લઈ લઈએ, એ રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશ માટે દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય. એટલે કોઈ પણ પદાર્થ હોય એમાં તત્વોનું પ્રમાણ જે છે ફિક્સ હોય છે, નિશ્ચિત હોય છે કે આટલા પ્રમાણમાં તે તત્વો તે પદાર્થની અંદર હાજર હોય છે. આ બધી પ્રકારની ચર્ચા થઈ ગયા બાદ ઘણા વૈજ્ઞાનિકોએ નવી માહિતી આપતા ગયા, જેમાં જ્હોન ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક દ્રવ્યના સ્વભાવ વિશે ઘણો મૂળભૂત એવો સિદ્ધાંત પૂરો પાડ્યો. એણે કે દ્રવ્ય કેવું હોય એના વિશે તેણે માહિતી આપી, અને તેણે બહુ સારામાં સારી માહિતી જે આગળ જતાં ખૂબ જ ફાયદાકારક રહેલી. અને તેણે પણ એવું કીધું કે પરમાણુ જે છે એ અસ્તિત્વ ધરાવે છે. અર્થાત કે દ્રવ્યનું નાનામાં નાનો સ્વરૂપને પરમાણુ કીધો. એટલે બધા વૈજ્ઞાનિકો એક પ્રકારે ચોક્કસ પ્રકારની ને સરખી માહિતી આપતા હતા, ને ધીમે ધીમે માહિતી કેવી માન્ય થવા લાગી. જેના આધારે ડાલ્ટનની અભિધારણાઓ રજૂ કરી. અર્થાત ડાલ્ટને કીધું કે આ પ્રકારનો પરમાણુ અથવા દ્રવ્ય જે છે એ હોય છે. અને જેને ડાલ્ટનની અભિધારણાઓ, જેમ કે આપણે ડાલ્ટનની મુખ્યત્વે 6 અભિધારણાઓ આપણને આપેલી છે. એ 6 અભિધારણા વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલાં શું કીધું કે તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. તમામ દ્રવ્યો, કોઈ પણ દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણના બનેલા હોય છે. કે નાના નાના કણો મિશ્ર થઈને તે દ્રવ્ય બન્યું છે, અને એ નાના કણો બધા જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. ત્યારબાદ શું કીધું? બીજો પોઈન્ટ કે પરમાણુ અવિભાજ્ય કણ છે. અર્થાત પરમાણુનું વિભાજન શક્ય નથી, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. શું કીધું આપણને? કે પરમાણુ અવિભાજ્ય છે. એ જ વસ્તુ આપણા ગ્રીક વૈજ્ઞાનિકો અને ભારતીય તત્વવિજ્ઞાનીઓ કહી ગયા કે દ્રવ્યનો નાનામાં નાનો ભાગ, જેને પરમાણુ કીધો, જેનું વિભાજન શક્ય નથી. ડાલ્ટને એ જ માહિતી આપી, પરમાણુ કેવો? અવિભાજ્ય કણ છે, ને જેનો એક કણનું સર્જન કે વિનાશ પણ શક્ય નથી. હાજર હોય જ છે, પરમાણુ આપણે બનાવી શકાતો નથી. પરમાણુ હોય દ્રવ્યના નાનો ભાગ એટલે પરમાણુ, એનો વિનાશ પણ કરી શકાતો નથી. ત્રીજો પોઈન્ટ, એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. કોઈ એક જ તત્વ, જેમ કે એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન લઈ લઈએ, તો હાઇડ્રોજનના હરેક પરમાણુ હોય એના ગુણધર્મો સરખા જ હોય. જેમ કે સાદી ભાષામાં કંઈક ભારતમાં હાઇડ્રોજનના ગુણધર્મો ચેક કરીએ અને એ જ હાઇડ્રોજનના ગુણધર્મો અમેરિકામાં ચેક કરીએ તો ગુણધર્મો સરખા જ હોવાના, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં હોય. એટલે હરેક
તત્વ જે છે એના પરમાણુના ગુણધર્મો કેવા હંમેશા સરખા હોય છે. પછીનો પોઈન્ટ કે જુદા જુદા તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. જેમ કે હાઇડ્રોજનના જેવા ગુણધર્મો હોય એવા જ ગુણધર્મો ઓક્સિજનના ના પણ હોય. જેમ કે સાદું જ એક્ઝામ્પલ કે હાઇડ્રોજન જ્વલનશીલ પદાર્થ છે, જ્વલનશીલ છે. ઓક્સિજન દહન શામક છે. તે દહન ઓક્સિજન જે છે એની હાજરીમાં પદાર્થ સળગે છે. હાઇડ્રોજન કેવો કે હાઇડ્રોજન પોતે સળગે છે, ઓક્સિજનની હાજરીમાં પદાર્થ સળગે છે. પરંતુ હાઇડ્રોજન અને ઓક્સિજન મિશ્ર કરી દઈએ તો પાણી દહન શામક છે. અર્થાત શું કીધું કે હરેક તત્વના ગુણધર્મો જુદા જુદા હોય છે. હાઇડ્રોજનના ગુણધર્મો આપણે કીધું પોતે સળગે છે, ઓક્સિજન તો કે એની હાજરીમાં પદાર્થ સળગે છે. બંનેના ગુણધર્મો સરખા છે. ઓક્સિજન પોતે નથી સળગતો, એની ઓક્સિજનની હાજરી હોય તો સળગી જશે બીજો પદાર્થ. હરેકના ગુણધર્મો કેવા અલગ અલગ છે. તત્વે ગુણધર્મ અલગ હોય. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. કેવા કે પરમાણુઓ નાની એવી પૂર્ણાંક સંખ્યાનો યોગ્ય ગુણોત્તર, એટલે ઘણા પરમાણુઓ મિશ્ર થઈ એક પ્રકારનું સંયોજન બનાવે છે. ત્યારબાદ કે આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. કોઈ પણ સંયોજન લઈ લો, એમાં પરમાણુની સંખ્યા ફિક્સ હોય, એટલા પરમાણુઓ છે. જેમ કે આપણે કીધું કે પાણી છે તો પાણીમાં કેટલા 1 હાઇડ્રોજન અને 8 ઓક્સિજન 1:8 પ્રમાણમાં જ પાણી બનેલું હોય છે. આમ એવું હરેક પ્રકારનું ફિક્સ હોય છે. ત્યારબાદ આપણે ક્યારના ચર્ચા કરીએ કે પરમાણુ તો પ્રશ્ન થાય પરમાણુ એક્ઝેક્ટલી છે શું? કોને પરમાણુ કહેવાય? સાદી ભાષામાં પરમાણુ એટલે શું? તો આપણને લોકોને માહિતી છે. જેમ કે આપણે કોઈ દિવાલ બનાવતા હોઈએ તો દિવાલ માટે સૌથી જરૂરી વસ્તુ શું છે? દિવાલ બનાવવા માટે શું જોવે? ઈંટ જોવે. તો એ મોટી દિવાલ બનાવી હોય તો એની શરૂઆત ક્યાંથી કરી? ઈંટ. એ ઘણી બધી ઈંટ ભેગી થઈ યોગ્ય પ્રકારે ગોઠવવામાં આવે તો એક દિવાલ બને છે. તો સૌથી નાનો કણ એનો શું થઈ ગયો? ઈંટ થઈ ગયો. તેવી જ રીતે કોઈ મનુષ્ય છે તો કોઈ પણ પ્રાણી લઈ લઈએ તો પ્રાણીનો પરમાણુ શું? કોષ. કારણ કે ઘણા બધા કોષો ભેગા થઈને પેશી બનશે. એ બધી પેશી ભેગી થઈને અંગો બનશે અને બધા અંગો ભેગા થઈને કેવું એક શરીર બનશે, જેને આપણે પ્રાણી કહી શકીએ છીએ. અર્થાત કોઈ નાનામાં નાનો બધા કણ ભેગા થઈને મોટો એક દ્રવ્યનું સર્જન કરતા હોય છે. એ ઉપરાંત કોઈ કીડીનું દર કહીએ આપણે, કીડી જે પોતાનું રહેવા માટે ઘર બનાવતી હોય છે એનું દર જે હોય છે તો કઈ રીતે બન્યું? તો બધા રેતીના કણો ભેગા થઈને રેતી મિશ્ર કરીને બનાવ્યું તેને કણ. તો એનો સૌથી નાનામાં નાનો ભાગ કયો? રેતીનો એક કણ. એટલે આ સૌથી નાનામાં નાનો ભાગ જે છે એને આપણે શું કહીએ? એને આપણે એઝ અ કણ તરીકે ઓળખીએ છીએ. તો પ્રશ્ન થાય પરમાણુ કેવડો મોટો કવડો હોય? પરમાણુ કેટલા વિશાળ હોય? તો પ્રશ્ન થઈ શકે આપણને. તો એના વિશે માહિતી મેળવી ચર્ચા કરીએ તો કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે. કેવો? ખૂબ જ નાનો હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકે તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. આપણે એમ કહીએ કે આપણી આંખથી આપણને દેખાતો નથી એવડો હોય, એના કરતાં પણ સૂક્ષ્મ હોય છે. તો કે પરમાણુ ખૂબ જ નાનો છે. લાખો પરમાણુઓ જ્યારે એકની ઉપર એક ઢગલા સ્વરૂપે ગોઠવાય ત્યારે મુશ્કેલીથી એક કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. શું કીધું? કે લાખો પરમાણુઓ, ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ એકની ઉપર એક ગોઠવાય ને ગોઠવાઈ જાય ત્યારે તેની જાડાઈ જેટલી થાય એટલી તો માત્ર એક કાગળની જાડાઈ હોય છે. અને આપણને ખબર છે કે આપણા પુસ્તકને કાગળની જાડાઈ કેટલી હોય તે સિમ્પલી આપણે લોકો જોઈ શકીએ છીએ. તો એક જાડાઈ જેટલો ભાગ બનાવવા માટે પણ લાખો પરમાણુઓ ભેગા મળીને એટલી જાડાઈ થતી હોય છે. એટલો પરમાણુની સાઇઝ ખૂબ જ નાની હોય છે. જેમ કે આપણે કોષ્ટક છે, કોષ્ટકમાં અવલોકન કરી શકીએ કે પરમાણુની એક ત્રિજ્યા નેનોમીટરની અંદર મપાય છે. અર્થાત શું કીધું કે એક nm એટલે નેનોમીટર થાય.
1 નેનોમીટર બરાબર 10⁻⁹ અને 1/9 છે, એને અંશમાં લઈ જાય એટલે -9 થઈ જાય. એટલે 1 નેનોમીટર બરાબર 10⁻⁹, અર્થાત 1 નેનોમીટર એટલે કેટલો? 10⁹ એટલે અબજ થાય. 1 અબજમો ભાગ ત્યારે 1 નેનોમીટર થાય. તો કોઈ એક ભાગ, કોઈ એક ટુકડો લઈ લેવાનો, એને અબજ જેટલા ટુકડા કરવાના. એક કણના અબજ જેટલા ટુકડા કરો ત્યારે એક પરમાણુ મળે, અને એ પરમાણુની ત્રિજ્યા 1 નેનોમીટર હોય. ત્યારબાદ આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે કે હાઇડ્રોજનનો પરમાણુ 10⁻10, પાણીનો અણુ તો 10⁻9, એ મીટરમાં આપણને આપેલા છે. હિમોગ્લોબિનનો અણુ તો 10⁻8, રેતીનો કણ 10⁻9, કીડી 10⁻2 જેટલી હોય, સફરજન 10⁻1 એટલા મીટરની અંદર હોય છે. એટલે આ બધી આપણને એક કદ એક ચોક્કસ પ્રકારનું આપ્યું છે પરમાણુઓના. ત્યારબાદ જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો પ્રશ્ન થાય હિસાબે હવે અવગણી પણ શકાય ને. એટલો બધો વિચાર કરવાની શું જરૂર છે આપણે કે અવગણી દઈએ તો ના ચાલે? ના ચાલે. કારણ કે આપણું આખું સમગ્ર વિશ્વ છે, આખું બ્રહ્માંડ છે, આખું વિશ્વ જે છે એ પરમાણુનું તો બનેલું છે. કારણ કે એવા ઘણા બધા પરમાણુઓ ભેગા થાય ત્યારે કોઈ એક દ્રવ્ય બનતું હોય છે, અને એ બધા દ્રવ્યો એના કારણે આપણું આખું બ્રહ્માંડ બનેલું છે. એના કારણે આપણે લોકો અસ્તિત્વ ધરાવીએ છીએ. અર્થાત પરમાણુ વગર કોઈ શક્ય છે નહીં. હા, પરમાણુને આપણે જોઈ શકતા નથી, પરંતુ પરમાણુનું અસ્તિત્વ છે, જે આપણે હરેક ક્રિયા પર અસર કરતું હોય છે. હરેક ક્રિયા પર અસર તેની થતી હોય છે. આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આ કોઈ સિલિકોન જે આપણું તત્વ છે, એમાં 16 નંબરનું તત્વ સિલિકોન છે. એ સિલિકોનની સપાટીની તસવીર આપણને આપેલી છે, અને આપણે થોડુંક અવલોકન કરીએ ઝૂમ કરીને તો નાના નાના ટુકડાઓ આપણને જોવા મળે છે. એ સિલિકોનના એક પરમાણુ છે એમાં આપણે કહી શકીએ. બરાબર. રિયલમાં તો આપણને ઝૂમ કરીને બતાવેલું છે એટલે બહુ મોટા મોટા બતાવે છે, પણ રિયલમાં પરમાણુ ખૂબ જ નાનો હોય છે, જેને જોવો પણ થોડો મુશ્કેલ હોય છે. ખૂબ જ નાનો પરમાણુ હોય છે. ત્યારબાદ તો પ્રશ્ન સાહેબ આવે ઘણા આપણે એમ કહીએ છીએ કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને તત્વો બને છે. તો તત્વો તમે તત્વો તો આગળના ચેપ્ટરની અંદર પહેલાં અને બીજા ચેપ્ટરમાં ચર્ચા કરી અમે કે તત્વો તો ઘણા બધા છે. તત્વોને ઓળખવા કઈ રીતે? તો વિજ્ઞાનની અંદર તત્વોને ઓળખવા માટે ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓ નક્કી કરવામાં આવી હતી. ચોક્કસ પ્રકારના તત્વો વિશે સંજ્ઞા આપવામાં આવી, આ પ્રકારની સંજ્ઞા તો આ તત્વો હોય, એ માહિતી આપવામાં આવી હતી. જેમ કે ચર્ચા કરીએ કે ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતો જે તત્વોની સંજ્ઞાઓ વિશે ઉપયોગ કરનાર હતો. તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કરતો હતો. પ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતો. ત્યારબાદ એ તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કરવા માટે ધીમે ધીમે આગળ વધતો ગયો. ત્યારબાદ બર્ઝેલિયસે એવું જણાવ્યું કે તત્વોની સંજ્ઞાને તેના નામના 1 અથવા 2 અક્ષરથી દર્શાવી શકાય. જેમ કે આપણે સ્ક્રીન પર અવલોકન કરી શકીએ છીએ, આપણને 12 તત્વો આપેલા છે. એ 12 તત્વોની અલગ અલગ નિશાની આપણને આપી છે. વિડીયો પોઝ કરીને, વિડીયો સ્ટોપ કરીને બધા તત્વો તમે જોઈ શકો છો, સંજ્ઞા જોઈ શકો છો. હાઇડ્રોજન, ફોસ્ફરસ, કોપર, ગોલ્ડ એટલે સોનું, કાર્બન, સલ્ફર, લેડ, પ્લેટિનમ, ઓક્સિજન, લોખંડ એટલે કે આયર્ન, ચાંદી એટલે સિલ્વર, મર્ક્યુરી એટલે પારો જે થર્મોમીટરમાં હોય તે. આ બધા તત્વો આપણને 12 તત્વો આપ્યા છે, અને 12 તત્વોની સંજ્ઞા આપણને આપી છે, નામ આપેલા છે. એટલે આ પ્રકારની સંજ્ઞા જે છે એ સૌથી પહેલાં ઉપયોગમાં કરવામાં આવતી હતી, અને એ સંજ્ઞાને આધારે હરેક તત્વો વિશે માહિતી આપવામાં આવતી હતી. ત્યારબાદ કે શરૂઆતના સમયમાં તત્વોના નામ અને તેના પ્રાપ્તિ સ્થાનો ઉપરથી આપવામાં આવ્યા હતા. એટલે કે તત્વ ક્યાંથી આપણને મળે છે એના આધારે એનું નામ આપવામાં આવ્યું. જેમ કે એક્ઝામ્પલ તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું.
કેટલાક તત્વોના નામ વિશિષ્ટ રંગો પરથી પણ લેવામાં આવ્યા, જેમ કે સોનું. સોનુંનું અંગ્રેજી નામ પરથી લેવામાં આવ્યું, જેમ કે સોના જે પીળા રંગનો હોય છે, સોનું પીળા રંગનું હોય છે, તેથી તેનું નામ ગોલ્ડ એવું આપવામાં આવ્યું. ત્યારબાદ કે હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, જેનું ટૂંકમાં IUPAC, એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે જે તત્વોના નામ, સંજ્ઞાઓ અને એકમોની મંજૂરી આપે, એટલે કે એ આપણને માહિતી આપે છે કે તત્વોની સંજ્ઞા કઈ પ્રકારે હોય, ક્યાંથી મળે છે, એના એકમો, એ બધી પ્રકારની માહિતી આપણને IUPAC દ્વારા આપવામાં આવતી હોય છે. એ ઉપરાંત તેના ચોક્કસ પ્રકારના નિયમો પણ છે કે તેની સંજ્ઞા કઈ રીતે લખવી, જેમાં મુખ્યત્વે 1 અથવા 2 અક્ષર દ્વારા તત્વની સંજ્ઞા રજૂ કરવામાં આવે છે, પરંતુ ખાસ પહેલો અક્ષર હંમેશા કેપિટલ લેવામાં આવે છે અને બીજો અક્ષર જો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બીજો અક્ષર હંમેશા કેવો, સ્મોલ, એટલે કે બીજી ABCDનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે પહેલું આપણને હાઇડ્રોજન આપ્યું છે તો તેનો પહેલો અક્ષર H, પરંતુ બીજો ઓપ્શન જોઈએ તો એલ્યુમિનિયમ છે, એમાં કેવો A કેપિટલ છે, L સ્મોલ છે, પણ બંને કેપિટલ એવા નહીં. કોબાલ્ટ, એટલે આપણે આ માહિતી મેળવી શકીએ છીએ કે 1 અથવા 2 પ્રકારના અક્ષરથી સંજ્ઞા આપવામાં આવી, પરંતુ તેમાં ખાસ કે પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ રાખવામાં આવતો હતો. ત્યારબાદ કેટલાક તત્વોની સંજ્ઞા અંગ્રેજી નામના અક્ષર, ત્યારબાદ પ્રથમ અક્ષર ઉપરથી, ત્યારબાદ અક્ષરને સંયુક્ત કરીને બનાવવામાં આવી હતી, જેમ કે ક્લોરીન. આપણે જોઈ શકીએ છીએ કે ક્લોરીનમાં ઇંગ્લિશમાં સ્પેલિંગ કેવો છે, CHLORINE, ક્લોરીન આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. તો શું એની સંજ્ઞા CH નહીં પરંતુ Cl રાખવામાં આવી. એવી જ રીતે ઝિંક, ZN, એ ઘણા નામ ઉપરથી પણ તેની સંજ્ઞાઓ ગોઠવવામાં આવી છે. ત્યારબાદ અમુક સંજ્ઞાઓ જે છે, જેમ કે લેટિન, જર્મન કે ગ્રીક ભાષાના નામ પરથી પણ લીધેલી છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે લોખંડ, લોખંડની સંજ્ઞા કેવી, Fe, જેનું લેટિન નામ ફેરમ પરથી રાખવામાં આવી. તેવી રીતે સોડિયમની સંજ્ઞા Na, તેનું નામ કેવું, નેટ્રિયમ પરથી તેની સંજ્ઞા Na રાખવામાં આવી. તેવી રીતે પોટેશિયમ, તો કેલ્શિયમ પરથી તેની સંજ્ઞા K રાખવામાં આવી. આપણે આ સ્ક્રીન પર નિહાળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે અલગ અલગ રીતે તેના નામ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોઈક ભાષાના આધારે, કોઈ નામના આધારે તેની સંજ્ઞાઓ જે છે રાખવામાં આવી છે. જેમ કે આપણે લોકો જોઈ શકીએ છીએ, જો જોઈ લઈએ કે એલ્યુમિનિયમની સંજ્ઞા Al, હું ફટાફટ બોલતો જાઉં છું, તમે યાદ રાખવાની પ્રયત્ન કરશો. આર્ગોન Ar, બેરિયમ Ba, બોરોન B, બધામાં જોઈ શકીએ છીએ આપણે સ્ક્રીન પર ઘણા બધા નામ આપણને આપેલા છે, બધા નામ નહીં બોલીએ, પરંતુ અવલોકન કરી શકો છો કે હરેક તત્વ છે તો હરેક તત્વની સંજ્ઞા આપણને સાઈડમાં આપેલી છે અને એનો પહેલો અક્ષર કેપિટલ છે, બીજો અક્ષર સ્મોલ છે. ફટાફટ નામ જોઈ લઈએ. એલ્યુમિનિયમ, આર્ગોન, બેરિયમ, બોરોન, બ્રોમિન, કેલ્શિયમ, કાર્બન, ક્લોરિન, કોબાલ્ટ, કોપર, ફ્લોરિન, સોનું, હાઇડ્રોજન, આયોડિન, લોખંડ, સીસુ, મેગ્નેશિયમ, નિયોન, નાઇટ્રોજન, ઓક્સિજન, પોટેશિયમ, સિલિકોન, સિલ્વર, સોડિયમ, સલ્ફર, યુરેનિયમ, ઝિંક. આપણને બહુ ઓછા નામ આપ્યા છે, રિયલમાં ઘણા બધા તત્વો છે, 114 જેટલા તત્વો જે છે એ અસ્તિત્વ ધરાવે છે, અને ધીમે ધીમે ઘણા તત્વોને લેબોરેટરીની અંદરથી બનાવીને પણ તત્વોના શોધ કરવામાં આવી છે, જે આપણે આવર્ત કોષ્ટકમાં બધી માહિતી આપવામાં આવી છે, જે આગળના ધોરણમાં આપણે લોકો ભણશું. ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 5માં આના વિશે વધારે માહિતી આપી છે, જે આગળના ધોરણમાં આપણે લોકો માહિતી મેળવશું. ત્યારબાદ પ્રશ્ન થાય કે સાહેબ પરમાણુ આપણે કઈ કેટલો બધો સૂક્ષ્મ છે, ખૂબ જ નાનો છે, તો તેનું દળ કેટલું હોય, એનું વજન, દળ કેટલું હોય છે. આપણે એમ કહીએ દળ અને વજન, તો બંને વસ્તુ અલગ અલગ છે, દળ અને વજન, પણ અત્યારે આપણે બંને સેમ રાખીને સમજીએ, કારણ કે ચેપ્ટર નંબર 10ની અંદર આપણે લોકો દળ અને વજનમાં તફાવત શું છે તેના વિશે ચર્ચા કરીશું. તો તેનું પરમાણુય દળ, એક પરમાણુ હોય તો પરમાણુનું દળ કેટલું હોય,
તો હરેક પરમાણુ જે છે એનું કોઈ ચોક્કસ પ્રકારનું દળ છે, લાક્ષણિક દળ ધરાવે છે હરેક. જેમ કે આપણે એમ કહીએ કે સાહેબ કે મારું વજન 53 કિલો છે, દાખલા તરીકે મારું વજન 53 કિલો છે, તો એ શું થઈ ગયું, મારું ચોક્કસ પ્રકારનું દળ થઈ ગયું. મારું દળ કેટલું 53 કિલોનું છે. પરંતુ આપણો નાનો ભાઈ હોય તેનું દળ માની લઈએ કોઈ 40 કિલોગ્રામ છે, તો તેનું દળ થઈ ગયું તે 40 કિલોગ્રામનો છે. તો હરેક પરમાણુ, હરેક વ્યક્તિનું દળ અલગ અલગ હોય, તેમ હરેક પરમાણુનું દળ પણ અલગ અલગ હોય છે. એક લાક્ષણિક દળ ધરાવતું હોય છે હરેક તત્વ. એ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકોનું પરમાણુ દળ માપવા માટે પ્રેરિત થયા. નિશ્ચિત પ્રમાણનો નિયમ જે આપણે ચર્ચા કરી થોડી વાર પહેલાં, તો એના આધારે એક વૈજ્ઞાનિકો માટે બહુ સારો એવો પોઈન્ટ કહી શક્યા, સારો એવો મહત્ત્વનો પોઈન્ટ એના માટે મળી ગયો કે જેના આધારે તે પરમાણુય દળ જાણવા માટે એ લોકોને ઘણું બધું સરળતા પડી. પરંતુ એટલું પણ સહેલું નહોતું જેટલું આપણે લોકો માનીએ છીએ. તેનું પરમાણુ દળ નક્કી કરવા માટે પણ ઘણી બધી મુશ્કેલીઓ એ લોકોને ઉદ્ભવેલી હતી. અને સંયોજનો દ્વારા પરમાણુનું દળ કહી શકાય, પરંતુ અમુક સંયોજનોનું દળ સાપેક્ષ દળ રીતે જાણી શકાનું કે આનું દળ એટલું છે, તો એના આધારે એવું કહી શકીએ કે બીજાનું દળ એટલું હશે. એવું આપણે લોકો એવી રીતે પણ દળ નક્કી કરવામાં આવ્યું હતું. જેમ કે ઉદાહરણ જોઈએ આપણે કે કાર્બન અને ઓક્સિજનથી બનતું હોય સંયોજન કાર્બન મોનોક્સાઇડ, તો એમાં અવલોકાયેલું કે એવું લેવામાં આવ્યું હતું કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજનના સંયોજનથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દમાં શું કહી શકીએ કે કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. આવી રીતે પણ માહિતી આપવામાં આવી હતી. પરમાણુ દળના એકમને એક કાર્બન પરમાણુના દળ જેટલું લઈને કાર્બનના પરમાણુ દળને 1.0 યુ એટલે ઇંગ્લિશમાં તેને યુનિટ કહેવાય, યુનિફાઈડ તરીકે પણ ઓળખવામાં આવ્યું, જે IUPAC દ્વારા તે માહિતી આપવામાં આવી હતી કે યુ એટલે યુનિટ. જે પહેલાં સ્ટાર્ટિંગના સમયમાં તેને AMU તરીકે લેવામાં આવતું હતું, પરંતુ ત્યારબાદ IUPACની મદદથી યુનિફાઈડ તરીકે તેને લેવામાં આવ્યું. એટલે 1 યુ વડે અને ઓક્સિજનના પરમાણુ દળને 1.33 યુ વડે દર્શાવી છે. અને જેના આધારે એક પૂર્ણાંક સંખ્યા તરીકે પૂર્ણાંક સંખ્યાની શક્ય તેટલું નજીક દર્શાવવામાં આવ્યું. અર્થાત શું કીધું કે જેમાં આપણે કીધું કાર્બનનું દળ 1 કીધું 1 યુ, એવી રીતે ઓક્સિજનનું કેટલું 1.33 યુ, પણ નિયર અબાઉટ બધાને 1ની નજીક ગણવામાં આવ્યું. વિવિધ પરમાણુ દળના એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોને શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. શું કીધું કે તેને પહેલાં ખબર નહોતી કે કઈ પ્રકારે પ્રોસેસ કરવી, તો એના આધારે શું કરવામાં આવ્યું, શું જાણવામાં આવ્યું કે કોઈ ઓક્સિજન જે છે એ ઓક્સિજનને કુદરતી રીતે મળતો જે ઓક્સિજન જે છે તેના દળના ભાગને એક એકમ તરીકે લીધું. તેને કે આના આધારે ઓક્સિજનનું દળ એટલું છે, એના આધારે કહી શકીએ આ તત્વનું દળ એટલું છે. એને એક સંદર્ભ તરીકે ઓક્સિજન લેવામાં આવ્યો, જેના 2 કારણો હતા. પહેલું કેવું કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવે છે. આપણે ખબર છે કે ઓક્સિજન ઘણા બધા તત્વો સાથે પ્રક્રિયા ઇઝીલી કરી શકાય છે. ઓક્સિજન એટલે હવા ઘણા બધા તત્વો સાથે સરળતાથી પ્રક્રિયા કરી લે છે. એના આધારે ઓક્સિજનને મુખ્ય ગણવામાં આવ્યું કે તેના આધારે કે ઓક્સિજનનું દળ એટલું છે, તો એના આધારે આનું એટલું હશે એવું કહેવામાં આવ્યું. એના માટે એને બેસ્ટ ગણવામાં આવ્યું. બીજું શું કે આ પરમાણુ દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણુ દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે, કે જેના આધારે આ બંને પોઈન્ટના આધારે, બંને કારણોના આધારે ઓક્સિજનના આધારે બાકીના બધા દળ મેળવવામાં આવેલા. પરંતુ
1961ની અંદર પરમાણુ દળના એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો. પરમાણુ દળ ધરાવવા માટે કાર્બનના 12 સમસ્થાનિકોને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યું. ક્યારે? કે 1961ની અંદર કાર્બનના જે 12 સમસ્થાનિકો જે છે એને પ્રમાણિત ગણી અને પરમાણુ દળ જાળવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. જેમ કાર્બનના 12 સમસ્થાનિકોને એક પરમાણુના દળના 1/12 ભાગને માન્ય પરમાણુ એકમ તરીકે લેવાય છે. શું કીધું? કાર્બનના 12 સમસ્થાનિકો છે તો એ 12 સમસ્થાનિકોના આધારે જેમ કે 1/12 મૂકી દે એટલે કેટલો? 1 ભાગ મળ્યો. અથવા એમ કહી શકે 12મો ભાગ, કાર્બનનો 12મો ભાગ એમ કહી શકે. એના આધારે બધા તત્વો જે છે એના બાકીના તત્વના પરમાણુ દળ પ્રાપ્ત કરવામાં આવ્યા. જેમ કે આને એક સાદી રીતે સમજી શકીએ કે ઉદાહરણ આપણને આપેલું છે, કોઈ એક ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર કોઈ વ્યક્તિ છે, એની પાસે કોઈ પ્રકારનો વજનિયા નથી, એટલે 500 ગ્રામ કે 250 ગ્રામ કે 100 ગ્રામ કે કિલોગ્રામ એના કોઈ પ્રકારના વજન એની પાસે નથી. એના વગર એને ઇઝીલી વેચવું છે તો શું કહી શકીએ? જેમ કે એણે શું કીધું? એક તરબૂચ લઈ લીધો, આકૃતિ જોઈ શકીએ આપણે. એક તરબૂચ લીધું, એણે શું કીધું કે માની લે એક તરબૂચ જે છે એ કાર્બન છે. કાર્બન કઈ રીતે બન્યો? એના 12 સમસ્થાનિકોથી બન્યો. એટલે તરબૂચના 12 એવા સરખા ભાગ પડ્યા. એટલે એમાંથી આકૃતિ બી જોઈ શકે 12 ભાગ પડ્યા. આકૃતિ સી આપણને શું કહે છે? એનો એક ભાગ એટલે 1 એકમ થયો. એ 1 એકમના આધારે બાકીના ફળ વેચવા એને સરળ બન્યા. એટલે 1 ભાગના આધારે બાકીના બીજા ભાગ આપણે બાકીના બીજા પદાર્થ જે છે એ વેચવા તેને સરળ બને છે. આ રીતે જે છે કાર્બનના 12 સમસ્થાનિકોના આધારે કાર્બનનો ઉપયોગ કરીને બાકીના જે તત્વો જે છે એના પરમાણુ દળ મેળવવા થોડાક ફાયદાકારક રહે. અને તેના કાર્બનના આધારે બાકીના તત્વોના પરમાણુ દળ જે છે મેળવવામાં આવ્યા. જે આપણે લોકો આકૃતિમાં સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, કાર્બનનું 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, સોડિયમ 23, મેગ્નેશિયમ 24, સલ્ફર 32, ક્લોરિન 35.4 અને કેલ્શિયમનો 40. યુ આ બધા યુનિફાઈડની અંદર આપણને આપેલા છે. એના પરમાણુ દળ જે છે આ પ્રકારે મેળવવામાં આવ્યા. આ રીતે જે છે પરમાણુ દળ આપણે લોકો વિશે માહિતી મેળવી. તો ત્યારબાદ પ્રશ્ન થાય છે કે સાહેબ પરમાણુ અસ્તિત્વ કઈ રીતે ધરાવે? પરમાણુનું અસ્તિત્વ શું? જેમ કે મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી. કોઈ પણ તત્વ લઈ લઈએ, એના પરમાણુઓ પોતાની રીતે રખડતા ના હોય, પોતાની રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી. કે પરમાણુ જે છે એક અણુ અથવા આયનની રચના કરે છે. પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે અથવા તો આયનો બનાવે છે. અને એ અણુ અથવા આયનની વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે. અને જેને આપણે લોકો જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ કે સ્પર્શ પણ કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં સમજવામાં શું મળ્યું કે કોઈ પણ તત્વ છે એનો પરમાણુ એકલો ટુલો હોતો નથી. એ પરમાણુ શું કરે છે કે બધા પરમાણુઓ ભેગા મળી અને કોઈ અણુ બનાવે છે અથવા કોઈ આયન બનાવે છે. એ બધા અણુ અને આયનો ભેગા થઈ અને કોઈ એક દ્રવ્ય બનાવે છે. મોટી સંખ્યામાં ભેગા થઈને દ્રવ્ય બનાવ્યું. અને જે દ્રવ્ય વિશે આપણે ખબર છે, દ્રવ્ય આપણે જોઈ શકીએ છીએ, આપણે તેનો સ્પર્શ પણ કરી શકીએ છીએ, આપણે કોઈ તેને અનુભવી શકીએ છીએ. એટલે આ રીતે જે છે આ રીતે બધા પરમાણુ અસ્તિત્વ ધરાવે છે ને, જેના કારણે કોઈ તત્વ આપણે લોકો જોઈ શકીએ છીએ. અને આ રીતે જે છે એ બધા પરમાણુ વિશે બધા દ્રવ્ય બને છે ને જેના વિશે આપણે લોકો સારી રીતે માહિતગાર છીએ. જે ચેપ્ટર નંબર 1 અને 2 આપણે લોકો સારી રીતે ભણી ગયા કે દ્રવ્ય શું છે એમ. ત્યારબાદનો ટોપિક છે અણુ. તો અણુ વિશે માહિતી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માહિતી મેળવશું. પરંતુ પ્રસ્તુત વિડીયોમાં આપણે લોકો શું ભણ્યા કે આ વિડીયોની અંદર મુખ્યત્વે આપણે લોકો પરમાણુ શું છે એના વિશે માહિતી મેળવી. ફરીવાર જોઈ લઈએ કે પરમાણુ શું હતો કે કોઈ એક કણ અથવા કોઈ એક દ્રવ્ય
કોઈ દ્રવ્ય લઈ લઈએ કે દ્રવ્યના આપણે ટુકડા કરતા જ ગયા, સાદી ભાષામાં કહીએ તો એનું વિભાજન કરતા જ ગયા, પરંતુ એક સમય એવો આવ્યો કે તેનું વિભાજન શક્ય નહોતું, તો એને એઝ અ પરમાણુ તરીકે આપણે માહિતી આપી કે એને પરમાણુ કીધો. ત્યારબાદ પરમાણુ શું છે, પરમાણુનું પરમાણુ દળ વિશે માહિતી ચર્ચા કરી આપણે. પરમાણુ કેટલી સાઇઝમાં હોય, કવડો પરમાણુ હોય તેના વિશે પણ માહિતી મેળવી ગયા. અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ એવી માહિતી મેળવીશું કે પરમાણુઓ ભેગા થઈને અણુ કે આયન બનાવે છે, અને એ અણુ કે આયનો ભેગા થઈને કોઈ એક સંયોજન બનાવતા હોય છે, અને જે સંયોજન આપણે લોકો જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, તેના વિશે આપણે લોકો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.